નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 2.5 નો અભ્યાસ કરેલો હતો, એના દાખલા ગણેલા હતા. આજે પણ એના દાખલા બાકી છે. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય 2.5 ના ફરીથી બીજા દાખલા ગણીએ. એમાં નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. પહેલા નંબરનો દાખલો જોઈએ તો x + 8 ઈ કૌંસ પૂરો, બીજા કૌંસમાં x - 10. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને આ બે કૌંસનો ગુણાકાર કરવાનો છે. તો જો આપણે જોઈ શકીએ છીએ બે કૌંસના પહેલા પદ સરખા છે અને બીજા પર જુદા જુદા છે. તો આમાં આપણે નિત્ય સમ શીખી ગયા હતા બધા 10 નિત્ય સમ એનો ઉપયોગ કરીને કરવાનો છે. તો બે કૌંસના પહેલા પદ સરખા હોય તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા બે કૌંસના બીજા પદનો સરવાળો 8 વત્તા -10 એટલે પ્લસ માઈનસ -10 એને ગુણ્યા પહેલું પદ x વત્તા બે કૌંસના બીજા પદનો ગુણાકાર +8 અને -10. x નો વર્ગ એમના આ 8 - 10 છે એટલે 10 માંથી 8 જાય તો 2 વધે અને -2 એને ગુણ્યા x આ પ્લસ માઈનસ 8 ગુણ્યા 10 એટલે 20. તો આપણે નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવ્યો. હજી આપણે બીજા નંબરનો દાખલો છે, એની અંદર જોઈ શકો છો y² + 3/2 કૌંસ પૂરો, બીજા કૌંસમાં y² - 3/2. હવે જો પેલા આપણે જોવું પડશે બે કૌંસના પહેલા પદ સરખા છે, બીજા પદ સરખા છે અને બે કૌંસમાં વચ્ચે જો વિરોધી નિશાની છે, એકમાં પ્લસ છે તો એકમાં માઈનસ છે. તો આની અંદર આપણે યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, કયા નિત્ય સમનો ઉપયોગ કરવો પડશે? તો કે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. તો ચાલો પહેલું પદ એટલે y² એનો વર્ગ કરી નાખો, વચ્ચે અહીંયા માઈનસ જ આવે, અને બીજા પદનો વર્ગ એટલે 3/2 એનો વર્ગ. તો જો આ ચલ y ઉપર છે ને બે ઘાત છે, ઘાતની ઘાત છે, તો આ બેનો ગુણાકાર થશે. y ઉપર 2 × 2 એટલે 4 ને કૌંસ ઉપર બે ઘાત છે, તો આ બે ઘાત છે ને આ બંનેને આપવાની. આ 3 ની 2 ઘાતે ગણાય અને 2 ની 2 ઘાત ગણાય. એટલે 3 ની 2 ઘાત એટલે 3 તરી 9 ને 2 ની 2 ઘાત એટલે 2 × 2 એટલે 4. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલો ગણેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવવાની છે. નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવો. ચાલો હવે આપણે એનો પહેલા નંબરનો દાખલો ગણીએ. શું કહે છે? 103 × 107. જો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નથી, પણ નિત્ય સમનો ઉપયોગ કરીને કરવાનો છે. તો સૌપ્રથમ તો આને આપણે નિત્ય સમના સ્વરૂપમાં ફેરવવું પડશે, તો જ આપણે નિત્ય સમનો ઉપયોગ કરી શકીએ ને. તો ચાલો જો 103 ને 107, તો એવી એક સંખ્યા લેવાની કે જે આ બેમાં ઉપયોગ થાય. બરાબર, બને ત્યાં સુધી રાઉન્ડ ફિગર ઉપયોગ કરાય. 100 250 આવી બધી સંખ્યા બીજી પણ ઉપયોગ કરી શકાય. તો જો 103 છે એની જગ્યાએ આપણે શું લખશું? 100 + 3
107 છે એની જગ્યાએ આપણે શું લખશું 100 + 7। હવે આપણે જોઈ શકો છો કે આમાં નિત્યસમનો ઉપયોગ કરી શકીએ। બે કૌંસના પહેલા પદ સરખા છે, બીજા પદ જુદા જુદા છે। તો અહીંયા જો આ પહેલા નંબરનો જે દાખલો ગણ્યો ને એના જેવું જ સ્વરૂપ છે। તો આ રીતે આપણે દાખલો ગણવાનો। તો પહેલા પદનો વર્ગ એટલે 100 નો વર્ગ, બે કૌંસના બીજા પદનો સરવાળો 3 + 7 એને ગુણ્યા પહેલું પદ વત્તા બે કૌંસના બીજા પદનો ગુણાકાર। 100 નો વર્ગ એટલે 100 * 100 10,000, 3 + 7 એટલે 10, 10 * 100 એટલે 1000 ને 3 * 7 એટલે 7 તરી 21। આપણે આ બધાનો સરવાળો કરવાનો છે। આનો સરવાળો આવશે 11,021। તો વિદ્યાર્થી મિત્રો, તો આ તો નિત્યસમનો ઉપયોગ કરીને આવી કોઈ પણ બે સંખ્યાનો ગુણાકારની કિંમત મેળવવી। ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે। એના પછીનો દાખલો 104 * 96। તો જો આમાં પણ ઉપરનો જે પહેલા નંબરનો દાખલો ગણ્યો એવી જ રીતે કરવાની। એક એવી સંખ્યા લેવાની જે 104 માં ઉપયોગ આવે અને 96 માં ઉપયોગ આવે। તો જો 100 નો ઉપયોગ કરશું 100 + 4 એટલે 104, 96 એટલે 100 - 4 અને 96 થઈ ગયા। તો જોઈ શકીએ છીએ બે કૌંસના પહેલા પદ સરખા, બે કૌંસના બીજા પદ સરખા અને બંને વચ્ચે વિરોધી નિશાન। તો આપણે જે આ બીજા નંબરનો દાખલો ગણ્યો ને એના જેવું જ આ સ્વરૂપ છે। તો એની અંદર શું કરશું તો કે પહેલા પદનો વર્ગ એટલે 100 નો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ। 100 નો વર્ગ એટલે 10,000, 4 નો વર્ગ એટલે 100। હવે આપણે 10,000 માંથી 100 બાદ કરશું એટલે 9,984। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હજી આપણે આવા આગળ દાખલા ગણશું। હવે આપણે ઘન વાર આવશે। તો જોઈ શકો છો કે 99 નો ઘન આપણે નિત્યસમનો ઉપયોગ કરીને આ ગુણાકારની નિત્યસમનો ઉપયોગ કરીને છે ને આની કિંમત મેળવવાની છે। 99 નો ઘન એટલે આપણે એની અંદર ડાયરેક્ટ નથી કરી નાખવાનું કે 99 * 99 * 99 ત્રણ વખત, પણ નિત્યસમનો ઉપયોગ કરવાનો। એના માટે આપણે શું કરશું તો પહેલા તો છે ને આને નિત્યસમ છે એના સ્વરૂપમાં ફેરવશું। 99 ની જગ્યાએ આપણે શું લખશું 100 - 1 અને એનો ઘન। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે 99 થઈ ગયો ને કાઉન્સ કરીને એના ઉપર ઘન। તો આપણે જો આ નિત્યસમના સ્વરૂપમાં ફેરવું। હવે એનું આપણે સૂત્ર વાપરશું પહેલા પદનો ઘન માઈનસ બીજા પદનો ઘન અને માઈનસ એટલા માટે માઈનસ નિયમના 3 એને ગુણ્યા પહેલું બીજું પદ અને કાઉન્સ। ચાલો પહેલા પદનો ઘન એટલે 100 નો ઘન માઈનસ બીજા પદનો ઘન એટલે 1 નો ઘન માઈનસ નિયમના 3 એને ગુણ્યા પહેલું પદ એટલે 100 એને ગુણ્યા બીજું પદ એટલે 1 અને કાઉન્સ એટલે પહેલું અને બીજું પદ 100 - 1। ચાલો 100 નો ઘન એટલે આપણે 100 ને 3 વખત ગુણવાના છે। 1 ની પાછળ આપણે 6 મીંડા લખવાના થશે। 51, 100, 1000, 10,000, 10 લાખ એટલે 100 નો ઘન એટલે 10 લાખ માઈનસ 1 નો ઘન એટલે 1, 3 ગુણ્યા 100 એટલે 300, 300 ગુણ્યા 1 એટલે 300 ને 100 માંથી 1 જાય તો 99। 300 ગુણ્યા આપણે 99 કરીએ એટલે 9 તરી 27 નો સાતડો બીજા પેઢી 2 9 તરી 27 29
29700 જો આ બંને માઈનસ માઈનસ છે એટલે સૌપ્રથમ આ બેનો સરવાળો કરી નાખી 10 લાખ એમ નામ રાખી 29701 તો હવે જો આ 10 લાખ માંથી આપણે 29701 બાદ કરવાના છે એટલે એની કિંમત આપણને 9,70,299 આવશે 9,70,299 તો વિદ્યાર્થી મિત્રો આ આપણે નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવવા હજી આપણે બીજા દાખલા આવશે તે આપણે સમજીએ હવે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન હવે જો આની અંદર આ ત્રણ પદના ઘન છે આની કિંમત મેળવે છે ઘનનું મૂલ્ય નથી મેળવવાનું ઘનનું મૂલ્ય એટલે તો આપણે આ નિત્યસમનો પેલા નિત્યસમ લખું છું x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz બરાબર કૌંસની અંદર પેલું પદ x + બીજું પદ y + ત્રીજું પદ z બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ માઈનસ પેલું બીજું પદ એટલે xy માઈનસ બીજું ત્રીજું એટલે yz માઈનસ ત્રીજું પેલું એટલે zx તો જો ઘનનું મૂલ્ય નથી મેળવ્યું એટલા માટે આમાં દર્શાવેલું નથી પણ જ્યાં x + y + z છે ને એના બરાબર 0 લેવાનું જો તમે આના બરાબર 0 લ્યો તો 0 ગુણ્યા આખે આખો કૌંસ એટલે 0 થઈ જશે બરોબર તો ખાલી આ ડાબી બાજુનું જ પદ વધશે એટલે શું કહે છે x ઘન + y ઘન + z ઘન -3xyz બરાબર 0 જમણી બાજુ તો બધું 0 થઈ ગયું હવે આ ત્રણ પદનું ઘન આનું મૂલ્ય ખાલી આપણે કિંમત મેળવવાની છે તો આ પદ જે છે એને જમણી બાજુ લઈ જાઓ x ઘન + y ઘન + z ઘન બરાબર 3xyz હવે જો અહીંયા -x બરાબર આપણે શું લેશું -12 y બરાબર શું લેશું 7 અને z બરાબર 5 બરાબર એટલે આ -12 નો ઘન 7 નો ઘન અને 5 નો ઘન હવે એની કિંમત અહીંયા આપણે ડાયરેક્ટ મૂકવાની થશે તો ચાલો x એટલે -12 નો ઘન -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન બરાબર આની આ ત્રણેયના ઘનની કિંમત કેટલી થાય તો કે નિયમના 3 એને ગુણ્યા x એટલે -12 y એટલે 7 અને z એટલે 5 આ 3 -12 7 અને 5 આ ચારે ચાર સંખ્યાનો ગુણાકાર કરવાનો માઈનસ છે આ ચારે ચાર નો ગુણાકાર થશે 1260 આનો મતલબ એવો છે આપણે આ સૂત્રનો ઉપયોગ નથી કરવાનો ખાલી આ ત્રણ પદ છે અને ઘનની આપણે કિંમત મેળવવાની હતી તો આનો જવાબ શું આવ્યો -1260 તો આવી રીતે આપણે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય આપણે
આપણે એની કિંમત મેળવી શકાય. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણને છે ને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હશે. આપણે સંભવિત તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. પણ ઈ જે ક્ષેત્રફળ આપેલું છે ને તે આપણને છે ને બહુપદી સ્વરૂપે આપેલું છે. તો એની અંદર આપણે કઈ રીતે મેળવી તો જોઈએ. ચાલો તો જો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. तो जे आ 25 એનો વર્ગ -35 છે પ્લસ 12 આ શું છે તો કે આ લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. આપણને બહુપદી સ્વરૂપે આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે આનું આપણને ખબર છે ત્રણ પદ આપ્યા આપણે આનું શું મેળવવાનું છે અવયવ મેળવવાના છે. બરોબર. જે અવયવ મળે આના બે એકને આપણે લંબાઈ કહેશું એકને આપણે પહોળાઈ કહેશું. તો ચાલો આના આપણે અવયવ કઈ રીતે મેળવીએ છીએ તો કે પહેલા પદ જે છે એના સહગુણક અને ત્રીજા પદના સહગુણક આ બેનો ગુણાકાર 25 * 12 અને મધ્યમ પદ શું આપેલું છે મધ્યમ પદનો સહગુણક -35. હવે 25 * 12 કરી તો એ બેનો ગુણાકાર આપણને કેટલો થાય 300 અને મધ્યમ પદનો સહગુણક -35. હવે આપણે કેવી બે સંખ્યા લેવાની એનો ગુણાકાર 300 થવો જોઈએ. પછી તમે એ બે સંખ્યાનો સરવાળો કરો કે બાદબાકી કરો એનો જવાબ -35 આવવો જોઈએ. તો તેવી કઈ બે સંખ્યા તો કે 20 * 15. તો જો આ બેનો ગુણાકાર 300 થાય આ બેની આગળ આપણે માઈનસ લખી -20 ને -15 આ બેનો સરવાળો કરી તો શું થાય -35. અહીંયા માઈનસ લીધા એટલે અહીંયા પણ આપણે માઈનસ જ રાખવા માઈનસ પ્લસ. તો જો આપણે મધ્યમ પદને વિભાજિત કર્યું -35 એ નહીં લખી તો એની જગ્યાએ શું લખશું -20 એ ને -15 એ 25 એનો વર્ગ -20 એ -15 એ પ્લસ 12. હવે આપણે પહેલા બે પદોની અને પાછલા બે પદોની જોડી કરીશું. એની અંદર આ બેમાંથી કોમન શું નીકળે છે 5a 5 * 5 એટલે 25 25 અને a -5 * 20. આ બીજા બે કૌંસમાં શું બીજા બે પદોમાંથી શું કોમન નીકળશે તો કે -3 માઈનસ શા માટે કોમન કાઢવો પડ્યા કારણ કે બે કૌંસ સરખા કરવા પડે. બે કૌંસ સરખા આવી ગયા એટલે 5a - 4 બીજા કૌંસમાં 5a - 3. તો જો આ બે જે આપણને આ બહુપદીના અવયવ મળ્યા ને એમાં આને આપણે લંબાઈ કહી દઈએ આને આપણે પહોળાઈ. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણને જે લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું આ બહુપદી સ્વરૂપે આપેલું હતું ક્ષેત્રફળ એના આપણે બે અવયવ મેળવ્યા. તો એક અવયવને આપણે શું કહેશું લંબાઈ અને જે અવયવ પડ્યા બીજા કૌંસને આપણે પહોળાઈ. તો આ હતી લંબાઈ અને પહોળાઈ મેળવવાની આ રીતે લે. હવે આવો નવો દાખલો છે એમાં લંબઘનનું ઘનફળ આપેલું છે અને એમાં આપણે શક્ય પરિણામ મેળવવાનું કીધું છે. લંબઘનનું ઘનફળ આપેલું છે આને આપણે શક્ય પરિણામ મેળવવાના છે. તો જો
આમાં જોઈ શકો છો આ બે પદ છે નીચે માઈનસ ની તરફ આ બે પદ આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી તો આની અંદર આપણે શું કરશું તો કે આની અંદર આપણે કોમન કાઢશું આ બંનેમાંથી 3 કોમન નીકળે અને એક x નીકળે અને પેલું પદ હવે શું વધે ખાલી x અને 12 છે તો 3 ને કેની ગણી તો 12 આવે 4 હવે આનું કાંઈ થતું નથી તો જો કે આ 3 ગુણ્યા x ગુણ્યા કૌંસ x - 4 તો આ છે એના સંભવિત પરિણામ તો આ ઘનનું જે ઘનફળ આપેલું હતું એનું પરિણામ આપણને આવું મળે છે 3 ગુણ્યા x ગુણ્યા કૌંસમાં x - 4 આ આપણને એનું સક્રિય પરિણામ મળી ગયું ચાલો ત્યાર પછી આ ચેપ્ટરનો હવે આપણે છેલ્લો દાખલો ગણીશું તેની અંદર આપણને ચકાસણી કરવાની છે चकासो के x घन वत्ता y घन वत्ता z घन माइनस 3xyz बराबर 1/2 કૌંસમાં x પ્લસ y પ્લસ z બીજા કૌંસમાં x માઈનસ y કૌંસ કરીને એનો વર્ગ વત્તા y minus z એનો વર્ગ વત્તા z minus x કૌંસ કરીને એનો વર્ગ આપણે ચકાસણી કરવાની છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ બે સરખી આવે તો આપણે શું કરશું આ જમણી બાજુ લઈને એનું સાદુરૂપ આપશું જે થતું હોય તે પછી આપણે ડાબી બાજુ મેળવશું તો ચાલો આપણે જમણી બાજુ લઈ જમણી બાજુ શું કહે છે 1/2 કૌંસમાં x પ્લસ y પ્લસ z બીજા કૌંસમાં x માઈનસ y એનો વર્ગ વત્તા y માઈનસ z એનો વર્ગ વત્તા z માઈનસ x કૌંસ કરીને એનો વર્ગ મોટો કૌંસ ચાલો 1/2 એમ નામ પેલો કૌંસ એમ નામ x પ્લસ y પ્લસ z હવે જો આની અંદર આપણે આ દ્વિપદીનો વર્ગ આપ્યો છે ને આનું વિસ્તરણ કરશું પેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ અને માઈનસ નિયમના 2 એને ગુણ્યા પેલું બીજું પદ એટલે xy વત્તા બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ એ જ રીતે આમાં y માઈનસ z નો વર્ગ છે એટલે પેલા પદનો વર્ગ એટલે y નો વર્ગ અને માઈનસ નિયમના 2 એને ગુણ્યા પેલું બીજું પદ એટલે yz વત્તા બીજા પદનો વર્ગ એટલે z નો વર્ગ એ જ રીતે આ ત્રીજા કૌંસમાં પણ એ રીતે પહેલા પદનો વર્ગ એટલે z નો વર્ગ માઈનસ નિયમના 2 એને ગુણ્યા પેલું બીજું પદ એટલે zx વત્તા બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ તો જો જે આપણને બીજા નંબરનો કૌંસ આપ્યો છે ને હવે એની અંદર આપણે સાદુરૂપ આપી દઈએ અહીં આપણને x નો વર્ગ ને આ x નો વર્ગ એટલે 2x નો વર્ગ આ y નો વર્ગ એટલે 2y નો વર્ગ આ z નો વર્ગ એટલે 2z નો વર્ગ હવે એક પદ સરખા નથી સજાતીય પદ નથી એટલે બીજા પદ જે આપણે આપેલા છે એમના મૂકી દો -2xy -2yz -2zx જો બીજા કૌંસમાં બધા પદોમાં છે ને બે આપેલા છે આપણે શું કરશું આ બધા પદોમાંથી બે કોમન કાઢી લેશું બે જે કોમન કાઢીને એને આપણે અહીંયા મૂકી દઈએ ઉપર આ બધામાંથી બે લઈ લેવાના આગળ x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ zx
આ બેમાં અંશ બે અંશમાં 2 છે અને છેદમાં 2 છે એટલે 2 ઉડી જશે હવે આ કૌંસ ને આ કૌંસ વચ્ચે હવે આપણે શું કરશું આ x ને આ બધા પદ આઈને ગુણવાના આ y ને આ બધા પદ આઈને ગુણવાના અને આ z ને આ બધા પદ આઈને ગુણાકાર કરવાનો છે ચાલો સમજો ચાલો સૌપ્રથમ આપણે x ને ગુણીએ x નો આની x ની એક ઘાત ગુણ્યા x ની બે ઘાત x ગુણ્યા y ની બે ઘાત એટલે y સ્ક્વેર x ગુણ્યા z ની બે ઘાત એટલે z ની બે ઘાત x ગુણ્યા y એટલે x નો વર્ગ y x ગુણ્યા yz માઈનસ xyz x ગુણ્યા માઈનસ zx માઈનસ x સ્ક્વેર z હવે આપણે x ને બધાએ ગુણી નાખ્યા હવે y નો વારો y ગુણ્યા x સ્ક્વેર એટલે x સ્ક્વેર y ગુણ્યા y નો સ્ક્વેર y નો ઘન y ગુણ્યા z નો સ્ક્વેર એટલે z સ્ક્વેર y ગુણ્યા xy એટલે માઈનસ y સ્ક્વેર x y ગુણ્યા yz માઈનસ y સ્ક્વેર z y ગુણ્યા zx માઈનસ xyz આપણે y ને બધાએ ગુણી નાખ્યા હવે z નો વારો z ગુણ્યા x સ્ક્વેર એટલે x સ્ક્વેર z ગુણ્યા y સ્ક્વેર એટલે y સ્ક્વેર z ગુણ્યા z ની બે ઘાત એટલે z નો ઘન z ગુણ્યા xy એટલે માઈનસ xyz z ગુણ્યા yz એટલે માઈનસ z ની બે ઘાત y z ગુણ્યા zx એટલે માઈનસ z સ્ક્વેર x તો આપણે z ને બધાએ ગુણાકાર કરી લઈએ હવે સમજો જે પદામાં જે છે ઉડતા હોય તે આપણે ઉડાડવાના છે તો જો આ y સ્ક્વેર x છે તો એના જે ઉપર જો આ પ્લસ y સ્ક્વેર x છે તો આ માઈનસ y સ્ક્વેર x તો આ બે પદ ઉડી જાય છે આ z સ્ક્વેર x તો આપણે z સ્ક્વેર x જોવાનું z સ્ક્વેર x તો આ z સ્ક્વેર x તો આ બંને વિજાતીય પદ છે તો આ બે પદ ઉડી જશે આ માઈનસ x સ્ક્વેર y પર ઉપર જોવાનું x સ્ક્વેર y આ x સ્ક્વેર y તો આ પદ ઉડી જશે પછી x સ્ક્વેર z પર પારી ઉપર x સ્ક્વેર z આ x સ્ક્વેર z આ પદ ઉડી જશે હવે z સ્ક્વેર y પર ઉપર જોવાનું z સ્ક્વેર y આ પ્લસ ને આ માઈનસ તો આ બે પદ ઉડી જશે આ z ચાલો વિદ્યાર્થી હવે આપણે અહીંયા માઈનસ y સ્ક્વેર z છે તો એના જે ઉપર જોવાનું y સ્ક્વેર z આ માઈનસ y સ્ક્વેર z છે ને આ પ્લસ y સ્ક્વેર z છે તો જે વિજાતીય પદો હતા એક પ્લસ ને એક માઈનસ સરખા એવા આપણે ઉડાડને કા હવે જે વધ્યા છે ને એ આપણે અહીં બાજુમાં લખી નાખી એક x નો ઘન છે પછી y નો ઘન છે પછી z નો ઘન છે પછી માઈનસ xyz છે પછી માઈનસ બીજા xyz છે પછી ત્રીજા xyz છે તો ચાલો પહેલું પદ x ઘન બીજું પદ y ઘન ત્રીજું પદ z ઘન એમ ન આ ત્રણે સરખા છે એક xyz એક xyz એક xyz ત્રણે આગળ માઈનસ નિશાન એટલે ત્રણેયનો સરવાળો થશે 3xyz ને માઈનસ તો જો આપણે જમણી બાજુ લઈને આ દાખલો ગણ્યો તો છેલ્લે આપણને જવાબમાં શું મળ્યું ડાબી બાજુ મળી ગઈ એટલે ચકાસણી કરી નાખ્યો તેથી આપણે ડાબી બાજુ મળી ગઈ કહી શકાય તેથી
જબા બરાબર ડાબા અથવા ડાબા બરાબર જબા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બહુપદી ચેપ્ટર નો અભ્યાસ કર્યો. એમાં તમારે HW માં સ્વાધ્યાય 2.5 જે દાખલા મેં તમને નથી ગણાવ્યા એ બધા દાખલા ગણવાના છે. પછી આગળના સ્વાધ્યાયના પણ એ જ રીતે સ્વાધ્યાય 2.4